આ વિડીયો છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢનો, જ્યાં ઘેટા બકરાની જેમ ભરીને મુસાફરોને સવારી કરાવાય છે. હવે ખૂણે ખાંચરે ઊભા રહીને હેલ્મેટના ગંભીર ગુના માટે દંડ કરતી ગુજરાત પોલીસને આ ઠસોઠસ ભરેલી ગાડીઓ નથી દેખાતી? કે પછી સરકાર ગરીબ હટાવનું અભિયાન ચલાવી રહી છે? ભલે મરતા 10-15 ગરીબો, આપણે અમીરોને સાચવો. ગરીબો આપણને શું આપવાના છે? લાગે છે કે ડ્રોનથી બાજ નજર રાખતી કેન્દ્ર સરકારને પણ આ બાબત નથી દેખાઈ રહી. मैं ड्रोन भेज दूं, पता वही लेकर के आ जाता है और उनको पता तक नहीं चलता है कि मैंने जानकारी ले ली. क्या बात कर रहे हैं? આ ઠસોઠસ ભરેલી ગાડીઓમાં નાના નાના બાળકો પણ સવારી કરી રહ્યા છે, કારણ કે આ ગરીબ કિસાનો અને નાગરિકો માટે ગુજરાત સરકારે બસોની પૂરતી વ્યવસ્થા નથી કરી. કે બસ ટાઈમસર આવતી જ નથી, કોઈ રેગ્યુલર બસ છે જ નહીં, અને બસ આવે તો આગળ અહીંયા સ્ટોપ નથી કરતી. એના માટે જીપમાં ટેક્સીમાં મુસાફરી કરવી પડે છે. પણ અમીરો માટે બુલેટ ટ્રેન અને વંદે ભારત જેવી ટ્રેનો 50 વર્ષની લોનો લઈને પણ લાવી શકાય છે. ये बड़ी अच्छी बात कही आप. પણ ગરીબ કે છેવાડાના માનવી માટે સરકાર લોકલ બસ કે ટ્રેનની સુવિધા નથી કરતી. પ્રાણ પ્રશ્ન એ છે કે બનાસકાંઠાના કોંગ્રેસના એમપી અને એમએલએ શું કરી રહ્યા છે? કોંગ્રેસના એમપી ગેનીબેન ઠાકોરે પોતાને મળેલા બજેટમાંથી 1 રૂપિયો પણ વાપર્યો નથી. શું તેમને આ મોતનો વેપલો નથી દેખાતો? કે પછી તેઓ રાહ જોઈ રહ્યા છે કે કોઈ અકસ્માત થાય અને પછી ગુજરાતની બીજેપી સરકાર પર માછલા ધોવામાં આવે? जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. શા માટે ગુજરાતને ચલાવનાર સરકાર અને પોલીસ તંત્ર પોતાના આંખ આડા કાન કરી રહી છે? હેલ્મેટ ના પહેરનાર ખૂંખાર આરોપીઓને દંડ ફટકારવા માટે પોલીસ અને ગુજરાત સરકાર એમના જીવનો હવાલો આપે છે. તો શું એ જ સરકાર અને આ પોલીસ તંત્ર દ્વારા આ ગરીબ નાગરિકોનો મોતનો હવાલો લેવામાં આવ્યો છે? કે પછી આ ઓવરલોડ પેસેન્જર ગાડીઓ હપ્તા લઈને ચાલવા દેવાય છે? ક્યાં સુધી જનતાના પગારથી બનેલા ખાવાની અંદર ભ્રષ્ટાચારનો વઘાર કરશો? આનાથી થતી એસિડિટીની જલન તમારી આવનારી પેઢીઓને ભોગવવી પડશે. માટે માણસ થાઓ અને માણસ માટે કામ કરતા શીખો. આ વિડીયો જોયા બાદ પણ આ લોકોની અંદર કોઈ સુધારો ના આવે તો સમજી જવું કે ગુજરાત સરકારની દાળમાં કંઈ કાળું નથી, પણ સંપૂર્ણ દાળ જ કાળી છે, જેને 2027માં તમારે ફેંકી દેવી પડશે અને નવી દાળ બનાવવી પડશે. જય હિન્દ.